નવસારીમાં જર્જરિત મકાન સ્લેબ ઘસી પડતા 54 વર્ષીય ધર્મેશ ભાવસારનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટના શહેરમાં જર્જરિત રીતે ઇમારતોની સુરક્ષા અને મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। નવસારી શહેરમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડતા એક આધેડનું મોત નીપજ્યું છે। આ ઘટના શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં આવેલા શાંતાદેવી રોડ સ્થિત ગોકુલ નિવાસમાં બની હતી। મળતી માહિતી મુજબ ધર્મેશ ભાવસાર નામના 54 વર્ષીય વ્યક્તિ પોતાના ઘરમાં સૂતા હતા, ત્યારે અચાનક છતનો સ્લેબ તેમના પર તૂટી પડ્યો હતો। ઘટનાના સમયે તેઓ ઘરમાં એકલા હતા। આજે સવારે આશરે 10 વાગે તપાસ કરતા ધર્મેશ ભાવસાર મૃત હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટરે તેમજ પાડોશીઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ પોલીસ, એમ્બ્યુલન્સ અને અંતિમ વાહિનીની જાણ કરવામાં આવી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે। નોંધનીય છે કે નવસારી મહાપાલિકા દ્વારા શહેરની 100 જેટલી જર્જરિત ઇમારતોને અગાઉ નોટિસ આપવામાં આવી છે। આ ઘટના બાદ જર્જરિત મકાનોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે। વોર્ડ નંબર 3 માં મારું નામ મહેશ ચૌધરી, અહીંનો કોર્પોરેટર છું અને અહીંયા વોર્ડ નંબર 3 માં આજે એક દુઃખદ ઘટના બની, જે ધર્મેશભાઈ ભાવસાર કરીને વ્યક્તિ જે એકલા ગોકુલ નિવાસમાં રહેતા હતા અને આજે સ્લેબ પડવાથી એમનું મૃત્યુ જાહેર થયા છે। કાલે સુધી એમ કમ્પ્લીટ હતા, એમના ભાઈ એમને જમાડી ગયા હતા, થોડા મગજના માનસિક રીતે થોડા પેલા હતા, એટલે આજે સવારે અમને તાત્કાલિક જાણ કરતા અમારી પૂરી ટીમ, અમારા ચારે કોર્પોરેટર મિત્રો અને અહીંના અમારા બધા અહીંયા તાત્કાલિક સ્થળે આવ્યા અને ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ અને અમે 112ને ફોન કરી અને પછી અહીંયા અંતિમ વાહિની બોલાવીને એમને સિવિલ ખાતે અત્યારે લઈ ગયા છીએ।